ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી દહીં તીખારી. આને તમે વઘારેલું દહીં પણ કહી શકો છો. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો જેવી ધાબા પર દહીં તીખારી હોય બિલકુલ એ જ રીતની આપણે આજે બનાવીશું. તો ચાલો બનાવીએ ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા પડી જાય એવી દહીં તીખારી. રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે સૌથી પહેલાં અસલ કાઠિયાવાડી સ્વાદવાળી દહીં તીખારી બનાવવા માટે આપણે લસણની ચટણી બનાવીશું. લસણની ચટણી તમારે મિક્સર જારમાં નથી બનાવવાની, આ જ રીતે ખાંડીને બનાવવાની, એટલે એકદમ સારો દહીં તીખારીનો સ્વાદ આવશે. તો અહીંયા મેં 8 થી 10 કળી જેટલું લસણ લીધું છે અને સાથે 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લેશું. અહીંયા કોઈ બીજા મસાલા નહીં ઉમેરવાના, આ ફક્ત 2 જ સામગ્રીનો ઉપયોગ કરી અને એની તમારે ચટણી તૈયાર કરવાની. અહીંયા તમે જોઈ શકો છો આ રીતની મેં અધકચરી ચટણી બનાવી લીધી છે. હવે આપણે આ ચટણીનો યુઝ કરી અને દહીં તીખારી બનાવીશું. અહીંયા તમારે દહીં તીખારી બનાવવા માટે આ રીતનું પાણી વગરનું એકદમ સરસ ઘાટું દહીં હોય એવું યુઝ કરવાનું. મેં અહીંયા 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. આટલી ક્વોન્ટિટીથી તમે 2 થી 3 લોકોને સર્વ કરી શકો એટલી દહીં તીખારી બનશે. હવે આપણે એક પેન લેશું અને પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અથવા 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે. દહીં તીખારીમાં તમારે થોડું તેલ આગળ પડતું લેવાનું. હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. તેલ હલકું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી હિંગ અને સાથે આપણે જે લસણની ચટણી બનાવી એને ઉમેરી દઈશું. અને લસણની ચટણીને આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. જ્યારે પણ તમે લસણની ચટણી ડાયરેક્ટ તેલમાં ઉમેરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, તેલ તમારું એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ, નહીં તો તમારું જે લસણ છે એ જે ચટણી છે એ બળી જશે અને તીખારી કે કોઈ પણ રેસિપીમાં તમે જે લસણની ચટણી યુઝ કરો એનો પ્રોપર સ્વાદ નહીં આવે. તો આ રીતે પહેલાં એકદમ સ્લો ગેસ પર તમારે ચટણીને તેલ સાથે મિક્સ કરી લેવાની. પછી હલકું તેલ ગરમ થશે એટલે આ રીતે ચટણીમાં બબલ આવવા માંડશે. બબલ આવવા માંડે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આમાં 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. સાથે 1 નાની ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું. મસાલાને સરસ મિક્સ કરી લઈએ. તો તમારે અહીંયા ખાસ ગેસની ફ્લેમને આ સ્ટેજ પર બંધ કરી દેવાની અને ફ્લેમ બંધ કર્યા પછી જ તમારે આમાં દહીં ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આમાં તૈયાર કરેલું દહીં ઉમેરી દઈશું. તો દહીંને મેં એકદમ હલકું ચમચીથી થોડું ફેટ્યું છે. બહુ વધારે દહીંને નહીં ફેટવાનું અને અહીંયા એક ખાસ ટ્રીકનું ધ્યાન રાખવાનું છે. તમારે બહુ જ હળવા હાથે દહીં સાથે આજે આપણે ગ્રેવી તૈયાર કરી એને મિક્સ કરવાની છે. તમે એકદમ ફટાફટ દહીંને તેલ સાથે મિક્સ કરશો તો તમારી દહીં તીખારી પાણી જેવી થઈ જશે, ઘાટી નહીં બને. એટલે બિલકુલ આ રીતે એક જ ડાયરેક્શનમાં હળવા હાથે મિક્સ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ દહીં સાથે જે આપણો તેલવાળો લસણનો મસાલો હતો એ મિક્સ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરીશું. તો તમે જોઈ શકો છો ફક્ત 5 જ મિનિટમાં એકદમ પરફેક્ટ જેવી ધાબા પર હોય એવી જ આપણી દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે. આ દહીં તીખારીને સ્પેશિયલી તમે બાજરીના રોટલા કે પછી ભાખરી સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે. અને જ્યારે ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે તમે આ દહીં તીખારી કે પછી વઘારેલું દહીં બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે આ રીતે આ દહીં તીખારીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રેસિપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.